બનાસકાંઠાના ડીસા ખાતે આજે સમાજ ઉત્થાન અને એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. મારો સમાજ શ્રેષ્ઠ સમાજના મંત્ર સાથે ડીસાવળ રોહિત સમાજ 100 ગામ દ્વારા 9મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જૂના ડીસા ખાતે ડીસાવળ રોહિત સમાજ દ્વારા 9મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો. રોહિત સમાજના 49 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર જૂના ડીસા ખાતે 100 ગામના ભાઈ બહેનોની વિશાળ ઉપસ્થિતિ. સામાજિક એકતા અને શૈક્ષણિક વિકાસના સંકલ્પ સાથે કાર્યક્રમ સંપન્ન. બનાસકાંઠાના જૂના ડીસા સ્થિત સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર ખાતે આજે ડીસાવળ રોહિત સમાજ 100 ગામ દ્વારા 9મા સમૂહ લગ્નોના ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોહિત સમાજના 49 નવયુગલોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિમાં જોડાઈને નવજીવનની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ પંચપટેલ બબાભાઈ પુનડિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં રાજસ્થાન કુશમાંથી પધારેલા શ્રી મહંત શ્રી શિવનાથજી મહારાજે ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. મહેમાનો અને અગ્રણીઓ. આ મંગલ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડીવાયએસપી દિનેશભાઈ પુનડિયા, એએસઆઈ જયંતિભાઈ છત્રાલિયા, જૂના ડીસા સરપંચ શ્રી અમૃતભાઈ પુનડિયા, અશ્વિનભાઈ પરમાર, ડીઆરએસ પ્રમુખ વિક્રમભાઈ સોલંકી સહિત સમાજના અનેક નામી અનામી અગ્રણીઓ અને દાતાઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ભોજનના દાતા તરીકે દશરથભાઈ કાળુભાઈ ખટાણા, ડીકે દામા તરફથી તમામ મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સફળ આયોજન કરવા માટે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશભાઈ પાલડી, ડીડીના માર્ગદર્શન હેઠળ ડીઆરએસ કારોબારીના મિત્રો દિનેશભાઈ, હિતેશભાઈ, પારસભાઈ, નવીનભાઈ, તલાભાઈ, રાજુભાઈ, જયેશભાઈ, કાંતિભાઈ અને સમગ્ર ટીમે છેલ્લા 1 મહિનાથી રાત દિવસ એક કરી ભારે જહેમત ઉઠાવી હતી. ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર તમામ વડીલો અને યુવાઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્ન દ્વારા સમાજે એકતા અને સાદગીનું સુંદર સંદેશ આપ્યો છે.